ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ ઓફિસર 1 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો છે. ફરિયાદી વાહનોના ઓથોરાઇઝ ડીલર પાસેથી વાહનોના ખરીદ વેચાણનો વ્યવસાય કરતો હોવાથી ફરિયાદીએ વેચેલા એક વાહનના ટેક્સ ભરવા બાબતે વિસંગતતાઓ ઊભી થઈ હતી. આ બાબતે આરોપી ઉપેન્દ્ર સુત્રિયાએ ફરિયાદી સામે કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવા અને તેમની એજન્સીનું લાયસન્સ રદ ન કરવાના બદલામાં 1 લાખની લાંચ માગી હતી. ત્યારે ફરિયાદીએ સીબીનો સંપર્ક કરી ફરિયાદ કરતા સીબીની ટીમે છટકું ગોઠવી આરોપીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ ઝડપી લીધા હતા. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ 15 જ દિવસમાં બીજી હિંસક મારામારીની ઘટના સામે આવી છે, જેમાં સિંધી સમાજના પવિત્ર તહેવાર ચેટીચંડની રેલી બાદ ઘરે પરત ફરી રહેલા યુવકો પર કોતરપુર વોટરવર્ક્સ પાસે 5 થી 6 અજાણ્યા શખ્સોએ પાઇપ, લાકડી અને છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં એક યુવકને માથાના ભાગે 20 થી વધુ ટાંકા આવ્યા છે. 2 દિવસ પહેલા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કરીને શાંતિની ખાતરી આપી હતી. તેમ છતાં ધોળા દિવસે જાહેર રોડ પર સર્જાયેલા આ લોહિયાર ખેલને લઈને પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પોલીસે ચરસના મોટા જથ્થા સાથે 20 વર્ષીય યુવકને દબોચી લીધો હતો. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે બનાસકાંઠાનો એક યુવક સેક્ટર 4માં આવેલ સ્વરાજ કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર ચરસનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા અહીંથી 1 કિલોથી વધુનો ચરસનો જથ્થો મળી આવ્યો હતી. ત્યારે પોલીસે અહીંથી આરોપી લૈલેશ ચૌધરીની ધરપકડ કરી હતી. સેક્ટર 4માં થરાદના 20 વર્ષીય યુવકે ભાડાના ફ્લેટને ચરસનો અડ્ડો બનાવી દીધો હતો. ત્યારે પોલીસે આરોપીને અટકાયતમાં લઈને તપાસ શરૂ કરી છે.